नमस्कार, टाइम्स न्यूज सिलवासा में आपका स्वागत है। दादरा नगर हवेली गवर्नमेंट एम्प्लॉइज म्यूचुअल एड कोऑपरेटिव सोसाइटी लिमिटेड की 57वीं वार्षिक साधारण सभा का आयोजन डोकमर्डी के प्रदर्शनी हॉल सिलवासा में किया गया। इस कार्यक्रम में मुख्य अतिथि के रूप में शिक्षा विभाग के डिप्टी डायरेक्टर परितोष शुक्ला ने सभा की अध्यक्षता की। सोसाइटी के अध्यक्ष दिलीप सिंह सोलंकी ने मंडली का 2023-24 का वार्षिक रिपोर्ट और हिसाब प्रस्तुत किया और वर्ष 2024-25 के लिए नई समिति की नियुक्ति की। इस मौके पर सभी समिति सदस्य और सदस्यगण उपस्थित रहे। इस सभा में विभिन्न मुद्दों पर चर्चाएं की गईं। कार्यक्रम का संचालन समिति के सदस्य प्रकाश सिंह सोलंकी द्वारा किया गया। इस अवसर पर शिक्षा अधिकारी जयेश भंडारी, बी पाटिल, डॉक्टर विजय सिंह परमार, सोसाइटी के अध्यक्ष दिलीप सिंह सोलंकी, उपाध्यक्ष, समिति सदस्य समेत सभी सदस्य उपस्थित रहे। આજરોજ આપણા 57મી વાર્ષિક સાધારણ સભા મ્યુચ્યુઅલ કોઓપરેટિવ સોસાયટી મંડળીની થવા જઈ રહી છે અને એની અંદર દર વર્ષે થાય છે તેમ અમારા 1900 જેટલા મેમ્બરો છે અને એના માટે દરેક કાર્યસૂચિ પ્રસારિત કરવામાં આવે છે, જાણકારી આપવામાં આવે છે અને નવી કમિટીની નિમણૂક કે નવા નીતિ નિયમો જે છે એ બહાર પાડવામાં આવે છે। તો આજ રોજ પણ એનું આયોજન થયું હતું। એની અંદર ખાસી મોટી સંખ્યાની અંદર અહીંયા દરેક સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી અને એનો વાર્ષિક અહેવાલ જે છે એ બહાર પાડીને એનું સંચાલન કરવામાં આવે છે અને એની અંદર સભાસદોને મળતા લાભો જે છે એની અંદર પણ કેટલાક ફેરફારો કરવામાં આવે છે। એ ફેરફારો પણ અત્યારે અહીંયા કરવામાં આવેલા છે ને આ વર્ષે પણ આ સભાની અંદર પણ કેટલાક અધિકારી વર્ગો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, જેમાં આપણા આસિસ્ટન્ટ એજ્યુકેશન ડાયરેક્ટર સર પરિતોષજી અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર બી પાટીલજી, શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ ભંડારીજી, ડૉક્ટર વિજય પરમારજી અને તમામ સભાસદો ઉપસ્થિત રહી છે। એ છે કે આપણો પરિવારનો વીમો જે છે એ તમને વગર ઇન્ટરેસ્ટે 25,000 રૂપિયા સુધીનું પ્રીમિયમ જે છે એ પ્રીમિયમ તમને વગર ઇન્ટરેસ્ટે આપવામાં આવે છે, જે 12 મહિનાની અંદર તમારે કવર કરવામાં આવે છે। અને બીજી વસ્તુ કે લોનની લિમિટ જે છે એ 7 લાખ રૂપિયાની છે અને એનું ઇન્ટરેસ્ટ જે હતું એ 6.5 નજીવા ઇન્ટરેસ્ટે આપવામાં આવતું હતું, પણ એનાથી પણ ઓછા દરે હવે પછી આપવાનું સૂચન કરવામાં આવેલું છે અને બાકીના જે લાભો જે છે તે યથાવત રાખવામાં અહીંયા આવ્યા છે। જે કમિટી સભ્યો છે એ કમિટી સભ્યોએ નિર્ણય કરીને એક 6.5%નો એક નિર્ણય લેવામાં આવ્યો। એ એક ઉત્તમ નિર્ણય હતો ત્યારે, અને ત્યારે એ બાબતનું માર્ગદર્શન પણ અમને આદરણીય શિક્ષાધિકારી જયેશ સાહેબ તરફથી મળેલું કે આ રીતનું જો આપણે કરીએ તો આપણા તમામ સભાસદ ભાઈઓ, એવું નથી કે ફક્ત એક ટીચર્સ વિભાગ, પરંતુ તમામ વિભાગો, અહીંયા આપણે જાણીએ છીએ દાદરા નગરના તમામ ડિપાર્ટમેન્ટ, કારણ કે મ્યુચ્યુઅલ કોઓપરેટિવ સોસાયટી એ તમામ ડિપાર્ટમેન્ટોની આવરી લેવામાં આવે છે, જેના કારણે સર આજે બી આપણે જોઈએ છે તો 1833 જેટલા સભાસદો આજે પણ આપણા આ મંડળની અંદર જોડાયા છે અને હવે પછી પણ ઘણા સભાસદો જોડાશે, કારણ કે જેમ જેમ સભાસદો એટલે જે કંઈક જેમની નિમણૂક રેગ્યુલર કરવામાં આવે છે અને ધીરે ધીરે એ લોકો આ મંડળીની અંદર જોડાય છે। આ વખતે પણ ઘણા અમારા સભાસદ ભાઈઓ નવાની અંદર આવ્યા છે, ઘણાએ અરજી લઈ ગયા છે અને એ રીતની આપણી સભાસદ ભાઈઓની સંખ્યા ધીરે ધીરે ફરી પાછી વધશે।